નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ધૂમધામપૂર્વક અને સાથે શ્રદ્ધાથી કરવામાં આવી રહી છે. આ ઉજવણી ચાલતી હોય અને તેવામાં 5મા દિવસે બાપાને વિદાય આપવાનો પણ અવસર આવી ગયો. વડોદરા શહેરના અલગ અલગ શ્રીજીના ભક્તો કે જેમના દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી હોય તેઓએ 5 દિવસના શ્રીજી સ્થાપિત કર્યા હોય, જેમના દ્વારા બાપાને વિદાય આપવામાં આવી. શહેરના ઘનશ્યામભાઈ ઠક્કર અને સનતભાઈ જેઓએ પણ પોતાના નિવાસ સ્થાને બાપાની સ્થાપના કરી હતી. 5 દિવસના બાપાની સ્થાપના તેઓએ કરી. 5 દિવસ બાપાની ભક્તિ કરી, પૂજા અર્ચના કરી અને ત્યારબાદ 5મા દિવસે ખૂબ જ ઉત્સાહભેર ધામધૂમપૂર્વક બાપાને વિદાય આપવામાં આવી. ઘનશ્યામભાઈ ઠક્કરનો પરિવાર અને સનતભાઈ અને તેમના પરિવાર દ્વારા પોતાના ઘરે બિરાજિત શ્રીજીને વિદાય આપવામાં આવી. સોમા તળાવ ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે. સોમા તળાવ ખાતે પાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં વાસ્તે ગાસ્તે બંને પરિવારના સભ્યો બાપા સાથે પહોંચ્યા હતા અને ભારે હૈયે બાપાને પરિવારો દ્વારા વિદાય આપવામાં આવી છે.